નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓના આક્ષેપ અને પ્રતિ આક્ષેપને કારણે રાજકારણ ગરમાયું છે. તો હાલમાં જ મહેસાણાની અંદર એક સભામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે બળાપો કાઢ્યો હતો અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હાલમાં મને કંઈ પૂછતી નથી. મેં ભારતીય જનતા પાર્ટી માટે ઘણા બધા કાર્યો કર્યા, છતાં પણ પાર્ટીની અંદર મારી અવગણના કરવામાં આવે છે અને મને કંઈ પણ પૂછવામાં આવતું નથી. તો તેના જવાબમાં કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ જણાવ્યું હતું કે પાર્ટીની અંદર જે કાર્યો થયા છે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. નીતિન પટેલ એવું ન કહે કે મેં કાર્યો કર્યા છે. તો નીતિન પટેલે કોઈ કાર્યો નથી કર્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. અને હાલની અંદર જ તે કરશન સોલંકીએ જણાવ્યું હતું કે નીતિન પટેલ મને બોલાવતા નથી, નીતિન પટેલ મને કંઈ પણ પૂછતા નથી, નીતિન પટેલ પાસે હું જાઉં છું તો તે મારી સાથે વાત પણ નથી કરતા. તો હાલમાં કડીના મહેસાણાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવાદ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. અને મહેસાણામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો સામે આવી રહ્યા છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે. અને મોટા બે નેતાઓને કારણે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.